નમસ્કાર. દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમ દ્વારા દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા પંચાયત હસ્તક મનરેગા યોજના હેઠળ 71 કરોડ રૂપિયાના કામોમાં ગેરરીતિ થઈ હોવાની દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં કસૂરવાર અધિકારી અને કર્મચારીઓ તેમજ 35 જેટલી એજન્સીના નામ આપવામાં આવ્યા હતા. જે ફરિયાદના આધારે દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીને તપાસ સોંપાઈ હતી અને સૌ પ્રથમ 2 એકાઉન્ટન્ટ સહિત 5 કર્મચારીઓની ધરપકડ થઈ હતી. તે તમામના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે તપાસ દરમિયાન ગુજરાત સરકારના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની પણ રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સીમાં 82 લાખ ઉપરાંતની રકમ આપવામાં આવી હતી. જે મામલે પોલીસે બળવંત ખાબડની ધરપકડ કરી છે. તેમજ 2023-24માં દેવગઢ બારિયા તાલુકા પંચાયતના ટીડીઓ તરીકે હતા અને હાલ ખેડા જિલ્લામાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી અને બંનેને દાહોદની સેશન્સ કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ નામદાર કોર્ટે બંનેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મનરેગાની યોજનામાં ગેરરીતિ સબબ ડીઆરડીએ નિયામક શ્રી દ્વારા 24 એપ્રિલના રોજ એફઆઈઆર દર્જ કરાવી હતી. આ એફઆઈઆર અન્વયે તપાસ દરમિયાન જે તે સમયમાં નાગાળામાં 5 જેટલા મનરેગાના અલગ અલગ સ્તરના અધિકારી કર્મચારીને અટક કરી તેમના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે. અને આજે તપાસ દરમિયાન બળવંત ખાબડ કે જેઓ રાજકન્સ્ટ્રક્શન પેપરોના ઓનર છે, કે જેમણે પોતે અધિકૃત નાઓ છતાં માલ સપ્લાય કરવા બાબતે અથવા અધૂરો માલ સપ્લાય બાબતેનો રોલ જણાય આવતા તેમને અટક કરવામાં આવેલા છે. અને દર્શન પટેલ કે જેઓ તત્કાલીન ટીડીઓ હતા તેમને પણ ફરજમાં નેગ્લિજન્સી અને ગુનાહિત કૃત્ય માટે અટક કરવામાં આવ્યા છે અને બંનેના રિમાન્ડની માંગણી કરતાં દિન 5ના રિમાન્ડ મંજૂર થયા છે અને હાલમાં તપાસ ચાલુ છે.